હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. તો લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 5ના શ્રી ગણેશ કરી દીધા, એટલે કે શરૂઆત કરી દીધી, અને તેમાં આપણે બેઝિક માહિતી જોઈ રેખા અને ખૂણા વિશે. તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ અને ખૂણાઓના વિવિધ પ્રકાર શીખીએ. તો એમાં અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ આસન્ન કોણથી. આસન્ન કોણ, તો અમુકને એમ થશે આસન્ન એટલે તો અમુક એમ સમજશે, આપણે જે ઘરે જમવા માટે આસન પાથરીએ ને, તો અમુક કહે છે કે એ આસન કોણ હશે. નહીં, એ આસન કોણ ને આ આસન કોણ બંને અલગ છે. આ આસન્ન છે. હવે આસન્ન કોણ એટલે કેવા કોણ, અમુકનો પ્રશ્ન થશે. તો પેલા આપણે સમજીએ કે આસન્ન કોણ એટલે શું. તો આસન્ન કોણ એટલે શું વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ બે ખૂણાઓની જોડ, બરાબર, કોઈ પણ બે ખૂણાની જોડમાં, એટલે કોઈ પણ બે ખૂણા લેવાના, એમાં બંને ખૂણા એક જ શિરોબિંદુમાં હોય. એટલે કે બંને ખૂણા એક જ શિરોબિંદુમાંથી બને. બીજું કે કોઈ એક બાજુ સામાન્ય હોય. સામાન્ય એટલે શું કહેવાય? કોમન. તમને સામાન્યમાં નહીં પણ કોમન શબ્દમાં ખબર પડે. કોમન એટલે શું, કે કોઈ ખૂણાની બાજુ હોય એ બંને ખૂણામાં આવતી હોય. કારણ કે જો ખૂણાની બે જોડમાં બંને ખૂણા એક શિરોબિંદુમાંથી બને, પછી બંને ખૂણામાં કોઈ એક બાજુ સામાન્ય હોવી જોઈએ, એટલે કે એ બાજુ બંને ખૂણામાં આવવી જોઈએ. એ આપણે ઉદાહરણ સમજીએ એટલે તમને આઈડિયા આવશે. ઓકે. અને ત્રીજી વસ્તુ, અને આપણે હું સ્ટાર આપું છું કે આ મુદ્દો આપણે સમજવાનો છે, કે બંને ખૂણા સરખા હોય અથવા ન પણ હોય. તો મોટા ભાગના અત્યારે કંઈ ટપ્પુ પડ્યો હશે નહીં. જો હવે આપણે કહીએ કે સમજીએ છીએ કે શું કરવાનું છે. જો કોઈ પણ બે ખૂણાની જોડ, એટલે તમારે અહીંયા સૌથી પહેલા શું લેવું પડે? બે ખૂણા લેવા પડે. જોડ એટલે બે ખૂણા એક સાથે હોય તેને શું કહેવાય? જોડ. આપણે પેર કહીએ ને ઇંગ્લિશમાં, પેર, એટલે આપણે અહીંયા જોડ લેવાની. તો હું બે ખૂણા લઈ લઉં, ચાલો. ઓકે. પણ બંને ખૂણા એક જ શિરોબિંદુમાંથી નીકળવા જોઈએ. એનો મતલબ એમ કે ધારો કે અહીંથી હું એક ખૂણો બનાવું આમ, ABC. તો જો આ જ બિંદુમાંથી હું એક ખૂણો બનાવું CBD. શું બનાવું? CBD. તો જો અહીંયા ખૂણાની જોડ કઈ કઈ થઈ? તો ખૂણો ABC અને ખૂણો CBD. તો બંને ખૂણાની જોડ થઈ. તમે કહેશો હા. હવે અહીંયા જો અહીંયા આપણે લખ્યું એ જોવાનું છે કે બંને ખૂણા એક જ શિરોબિંદુમાંથી બને. એટલે જો બંને ખૂણા ક્યાંથી ઉત્પન્ન થયા? તો કે બિંદુ B માંથી. આ B માંથી છે ને, જો આ બિંદુ B માંથી, એનું શું કહેવાય? શિરોબિંદુ. બંને એક જ શિરોબિંદુમાંથી હોવા જોઈએ. ઓકે. અથવા તો એમ કહી શકાય કે એક શિરોબિંદુ છે ને કોમન હોવું જોઈએ. શું હોવું જોઈએ? એક શિરોબિંદુ કોમન હોવું જોઈએ. ક્લિયર? અને કોઈ એક બાજુ સામાન્ય હોવી જોઈએ. એટલે કે જો આ ખૂણો ABC છે ને ખૂણો BC એટલે CBD છે, તેમાં જુઓ તો પહેલા આપણે વાત કરીએ ખૂણો ABC. આ ખૂણો ABC છે તો એની બાજુ કેટલી? બાજુ બે. કઈ? એક AB અને એક BC. આપણે અહીંયા રેખા કિરણ કે રેખાખંડને ખાલી આપણે AB અને BC ની વાત કરીએ. આ એક બાજુ છે AB અને એક બાજુ છે BC. ઓકે. તો અહીંયા લખીએ ખૂણો ABC છે તેની બાજુ કેટલી? તો તમે કહેશો AB અને BC. એવી રીતે ખૂણો CBD. ખૂણો CBD ની બાજુ કઈ કઈ? તો જો કઈ બાજુ છે? BC અને BD. તો તમે કહેશો BC અને BD. તો જો તો કે આ બંને ખૂણાની બાજુમાંથી કોઈ કોમન આવતી એવી બાજુ છે? કોમન એટલે સામાન્ય, કે જે બાજુ બંને ખૂણામાં આવતી હોય. તો છે અહીંયા જો BC બાજુ. જે આ BC છે, BC એ આ ખૂણા ABC ની બાજુ કહેવાય અને ખૂણો CBD ની બાજુ કહેવાય. તો અહીંયા કીધું જો કોઈ એક બાજુ સામાન્ય હોવી જોઈએ, પછી એક શિરોબિંદુ કોમન હોવું જોઈએ, કે બંનેમાં એક શિરોબિંદુ આવવું જ જોઈએ કે જેમાંથી બંને ખૂણા બને. અને ત્રીજું કીધું બંને ખૂણા સરખા હોય અથવા ન પણ હોય.
એટલે કે જો આ જે ખૂણો એબીસી છે અને ખૂણો બીસીડી છે એના માપ સરખા હોય અથવા ન પણ હોય, ચાલે. તો આવી રીતે જો આ બે ખૂણા બન્યા એબીસી સીબીડી, તો આ બંને ખૂણાને એકબીજાના આસન્ન કોણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. શું કહેવાય? આસન્ન કોણ. ચલો ખબર પડશે. હજી એમ કહેશે સર ખબર પડી નહીં, તો આપણે ઉદાહરણ જોઈએ કે શું કરવાનું છે. કે અહીંયા જો તમને હું એક ઉદાહરણ આપું. ચલો અહીંયા કેટલા ખૂણા છે? 2 ખૂણો. જો હવે બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, તમે ખૂણાનું નામ કોઈ પણ રીતે આપી શકો. અહીંયા જો તમે આ ખૂણાને ABC કહો અથવા તો CBA કહો, બધું ચાલે. એટલે તમને જે મન ફાવે તેમ. અહીંયા હું લખું ખૂણો ABC, અને બીજો ખૂણો કયો છે? ખૂણો CBD. ચલો આ 2 ખૂણા છે. અહીંયા કયા ખૂણા છે? આકૃતિમાં આ બંને આકૃતિ અલગ અલગ છે, આપણે સમજશું પછી. ABC અને બીજો ખૂણો CDE. કયો છે? CDE. તો હવે આમાંથી આસન્ન કોણની જોડ કઈ છે? કે કયા 2 ખૂણા? આ 2 ખૂણા અને આ 2 ખૂણા, આમાંથી કયા 2 ખૂણા આસન્ન કોણ છે આપણે સમજવાનું છે. તો તમારે પહેલા મગજ ચલાવવાનું કે જુઓ અહીંયા આ ખૂણો ABC અને ખૂણો CBD બંનેનું કોમન શિરોબિંદુ કોણ છે? કોમન એટલે સામાન્ય, કે જે બિંદુ બંને ખૂણામાં આવતું હોય. તો જુઓ આ B છે, આ B બિંદુ છે એ ABC નું છે અને CBD નું પણ છે. તો આપણો એક પોઈન્ટ પહેલો પોઈન્ટ હતો શું? સામાન્ય શિરોબિંદુ છે. તો તમે કહેશો હા. હવે જો તો કોઈ કોમન બાજુ છે, કોમન બાજુ કે જે બંને ખૂણામાં આવતી હોય? તો તમે કહેશો હા. જ્યાં BC બાજુ છે, BC બાજુ એ ત્રિકોણ ABC ની કહેવાય અને ત્રિકોણ CBD ની કહેવાય. સોરી, ખૂણા ABC ની કહેવાય અને ખૂણા CBD ની કહેવાય. તો અહીંયા સામાન્ય બાજુ પણ છે. કોણ છે સામાન્ય બાજુ? BC. તો ચલો આસન્ન કોણની જે આપણે થિયરી સમજીએ એમાં આ બીજો પોઈન્ટ છે. ઓકે, તો હવે જુઓ તો આ બંને ખૂણાને આસન્ન કોણ કહેવાય? તો કે હા, કે આ બંને ખૂણા કેવા છે? ABC અને ખૂણો CBD એ આસન્ન કોણની જોડ છે. બંને આસન્ન કોણની જોડ છે. હવે અહીંયા જુઓ તો અહીંયા કે તમને કોઈ પૂછે કે ભાઈ આ બંને ખૂણા ABC અને CDA એ આસન્ન કોણ છે, તો તમારે પહેલા શું કરવાનું? ચેક કરવાનું કે ભાઈ બંનેમાં કોમન આવતું એવું કોઈ બિંદુ છે, શિરોબિંદુ. તો અહીંયા જો ખૂણો ABC, તો અહીંયાનું ખૂણો બિંદુ B છે, અને આ છે ખૂણો CDE, આનું બિંદુ આ છે. તો અહીંયા કોઈ સામાન્ય શિરોબિંદુ નથી. બીજું જો કોમન આવતી એવી બાજુ કઈ કોમન આવતી? તો અહીંયા જો AB અને BC છે, ખૂણા ABC માટે, અને અહીંયા CD અને DE. તો અહીંયા જો જે ત્રિકોણ ખૂણા ABC ની બાજુ છે એમાં BC આટલું જ છે, અને આ ખૂણામાં આ લાંબી છે. એટલે આ જો જે DC નો એક નાનો અમથો ભાગ છે, એટલે બંને કોમન બાજુઓ નથી. ઓકે, તો જે આ 2 ખૂણા છે એકબીજાના આસન્ન કોણ નથી. ઓકે, તો આસન્ન કોણ એટલે ખબર પડી. હવે જો તમને એકદમ સિમ્પલમાં સમજાવું ને, એકદમ સિમ્પલમાં, તમારે એવું યાદ રાખવાનું કે જ્યારે 2 ખૂણાઓ એકબીજાની પાસે અથવા તો એમ કેવું હોય કે અડીને આવેલા હોય, અને તેમનું એક કોમન એટલે સામાન્ય શિરોબિંદુ અને સામાન્ય બાજુ હોય, તો તેવા ખૂણાની જોડને
આસન્ન કોણ કહે છે? શું કહેવાય? આસન્ન કોણ કહે છે? આ વિધાન જેને મગજમાં ફિટ થઈ ગયું એમને આવડી જાય, એમને આસન્ન કોણ આવડી જાય. ચલો એક બે ઉદાહરણ આપું તો તમને આઈડિયા આવે. હવે મને આન્સર આપજો કે જો હું અહીંયા એક દોરું કે ચલો અહીંયા બે ખૂણા છે, બે ખૂણા, ખૂણો EFG અને ખૂણો EFH. આ બંને આસન્ન કોણ છે? બંને આસન્ન કોણ છે? હા કે ના? તો કે ભાઈ છે. કેમ? કારણ કે જો બંનેનું એક કોમન શિરોબિંદુ F છે, બરાબર. પછી જો તો આ બાજુ EF એ શું છે? એ શું છે? એની સામાન્ય બાજુ છે. હા છે. તો આ બંને આસન્ન કોણ કહેવાય. અને હમણાં મેં શીખવાડ્યું કે જો આ ખૂણો EFG અને EFH બંને બાજુ બાજુમાં અડી અડીને આવેલા છે. તો કે હા, એક સામાન્ય શિરોબિંદુ અને એક સામાન્ય બાજુ. તો આ બંને કેવા કહેવાય? કેવા કહેવાય? આસન્ન કોણ કહેવાય. હવે એક બીજું ઉદાહરણ આપું કે જો આ રીતે અહીંયા આપણે બહુ બધા ખૂણા લઈ શકીએ. જો પહેલા આપણે વાત કરીએ ખૂણો ABC અને ADB માટે. જોજો ABC અને ABD માટે. તો આ બંને ખૂણા આસન્ન કોણ કહેવાય? જોજો આસન્ન કોણ કહેવાય? તો કે હા, જો ખૂણો ABC એનું એક શિરોબિંદુ B, ABD એનું શિરોબિંદુમાં B, તો B એક કોમન શિરોબિંદુ. ચલો ઓકે. પછી જો તો કોઈ સામાન્ય બાજુ છે તો કે હા AB. AB છે એ ખૂણા ABC ની કહેવાય ને ABD ની કહેવાય. તો AB કોમન બાજુ. તો આ બંનેને શું કહેવાય? એકબીજાના આસન્ન કોણ કહેવાય. ચલો ક્લિયર? તો આ વાત આપણે કરી આસન્ન કોણની. હવે આપણે આગળનો ટોપિક જોઈએ. પરંતુ મને વિશ્વાસ છે કે તમને બધાને આસન્ન કોણ વિશે ખબર પડી ગઈ છે. જેટલાને ખબર પડી ફટાફટ વિડીયોને લાઈક કરો, ફટાફટ. તો હવે આના પરથી હું તમને કેટલાક સવાલ પૂછું અને કેટલીક આપણે રસપ્રદ બાબતો શીખીએ. જે આપણે લાસ્ટ વિડીયોમાં શીખ્યા હતા એને રિલેટેડ થોડું આવે છે. હવે જો હું તમને કંઈ ઉદાહરણ આપું કે આપણે એક બે આસન્ન કોણની જોડ લઈએ. કે ઉદાહરણ તરીકે હું લઉં એક ખૂણો આપણે લઈએ XYZ અને અહીંયા લઉં W. તો આ ખૂણાનું ધારો કે હું લઉં છું 120 ડિગ્રી અને આ ખૂણાનું માપ લઉં છું 60 ડિગ્રી. જોજો ખૂણો XYZ છે 120 ડિગ્રીનો અને ખૂણો XYW છે 60 ડિગ્રીનો. તો શું XYZ ખૂણો XYZ અને ખૂણો XYW એ આસન્ન કોણ છે? બોલો તો છે? જેને આવડે કોમેન્ટ કરજો. છે તો તમે કહેશો હા છે. હવે જો તો આપણે લાસ્ટ વિડીયોમાં ભણ્યા હતા કે આ બંને ખૂણાનો સરવાળો કરો તો આ બંને ખૂણાનો સરવાળો કરો તો કેટલો થાય? તો કે 120 વત્તા 60 કેટલા થાય? 180. અરે આ તો 180 થયો. એનો મતલબ એમ થયો કે XYZ અને XYW ને આપણે એકબીજાના શું કહી શકીએ? પૂરક કોણ કહેવાય. તો આને આસન્ન કોણ કહેવાય કે પૂરક કોણ કહેવાય? થયો ને સવાલ? જો આ બંને આસન્ન કોણ પણ છે અને એકબીજાના શું કહેવાય? શું કહેવાય? પૂરક કોણ પણ કહેવાય. અરે આ તો નવું આવ્યું છે ને, મજેદાર વસ્તુ છે ને. તો આનો મતલબ એમ થયો કે બે ખૂણા જો આસન્ન કોણ હોય તો તે પૂરક કોણ પણ હોઈ શકે છે. બરાબર? શું થયું? બે ખૂણા આસન્ન કોણ હોય અને સાથે સાથે શું હોય? પૂરક કોણ પણ હોઈ શકે, પરંતુ જરૂર નથી દર વખતે હોય. અમુક વાર હોઈ શકે. જો આવી કન્ડિશન હોય ત્યારે થાય.
તો આના મુદ્દાને આપણે 3 સ્ટાર આપીએ અહીંયા કે અહીંયા તમને આ લાઈન આવડવી જોઈએ કે બે ખૂણા આસન્ન કોણ હોય અને સાથે સાથે પૂરક કોણ પણ હોઈ શકે છે. જોજો અહીંયા હોઈ શકે છે, દર વખતે હોય એવું જરૂરી નથી. કારણ કે જો હું એક આમ લઉં, આ 45 અને ચલો 45 અને 40 લઉં અને આ લઉં હું ધારો કે 60, તો જો આ બંને ખૂણા પણ એકબીજાના આસન્ન કોણ છે. શું છે? આસન્ન કોણ છે, કારણ કે એક શિરોબિંદુ સામાન્ય છે અને એક બાજુ સામાન્ય છે. તો આસન્ન કોણ છે, પરંતુ બંનેનો સરવાળો કરો તો 60 ને 40 કેટલો છે? 60 ને 40 કેટલા થાય? 100. એટલે આ કન્ડિશનમાં એકબીજાના પૂરક કોણ નથી. બરાબર? તો બે ખૂણા આસન્ન હોય તો પૂરક કોણ પણ હોઈ શકે. હવે બીજું ઉદાહરણ જોયું કે જો આ રીતે હોય કે આપણે અત્યારે લીધું ને તો એમ લઈએ 2 45 ના ખૂણા લઉં કે આ ખૂણાનું માપ 45 છે, આનું માપ 45 છે અને આપણે નામ આપી દઈએ ABC અને D. તો અહીંયા જો તો ABC અને CBD એ આસન્ન કોણ છે? તમે કહેશો હા છે, કારણ કે એક સામાન્ય બિંદુ છે, બરાબર, અને એક સામાન્ય બાજુ છે, તો આસન્ન કોણ છે. હવે બંનેના માપનો સરવાળો કરો તો 45 + 45 કેટલા થાય? 90. અરે, તો આવું તો આપણે કાલે ભણ્યા હતા કે જ્યારે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય તો એ બે ખૂણાને એકબીજાના શું કહેવાય? કોટિકોણ કહેવાય. શું કહેવાય? કોટિકોણ. તો આમાં આવું થયું કે બે આસન્ન કોણ છે એકબીજાના કોટિકોણ પણ હોઈ શકે. હમણાં આપણે ઉપર જોયું કે આસન્ન કોણ છે પૂરક કોણ પણ હોઈ શકે, અને અહીંયા આપણે જોયું કે બે આસન્ન કોણ એ પૂરક કોણ પણ હોય, એટલે પૂરક કોણ શું? કોટિકોણ પણ હોઈ શકે. તો આ મુદ્દાને પણ આપણે 3 સ્ટાર આપીએ છીએ કે આ તમારે યાદ રાખવું પડે, આવડવું જોઈએ તમને કે ભાઈ બે આસન્ન કોણ છે કોટિકોણ પણ હોઈ શકે અને પૂરક કોણ પણ હોઈ શકે. તો આ નવી વાત આપણને જાણવા મળી ને. ઓકે, હવે અમુક કહેશે સર તો હવે આપણને કેમ ખબર પડે કે આને એકબીજાના કોટિકોણ ગણવા કે આસન્ન કોણ ગણવા? તો એ વિદ્યાર્થી મિત્રો દાખલાની પરિસ્થિતિ ઉપર આધાર રાખે કે આપણે આને એકબીજાના આસન્ન કોણ સમજવા કે કોટિકોણ સમજવા. ઓકે, જો કોટિકોણનો કોઈ દાખલો હોય તો એકબીજાના કોટિકોણ સમજવાના, અને આસન્ન કોણ કીધું હોય તો આસન્ન કોણ સમજવાના. બહુ આપણે એમાં કન્ફ્યુઝ થવાનું નહીં. દાખલામાં જે પ્રમાણે તમારે રકમ આવે એ પ્રમાણે તમારે ખૂણાઓને સમજવાના. આસન્ન કોણ હોય તો આસન કોણ, પૂરક કોણ હોય તો પૂરક કોણ, કોટિકોણ હોય તો કોટિકોણ. ક્લિયર? તો હવે આપણે આગળનો પ્રકાર જોઈએ. હવે આપણે નવો ટોપિક જોઈએ જેનું નામ છે રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા એટલે જો રેખા પરના ખૂણા. હું તો આને એમ જ સમજું, મને સિમ્પલ ભાષામાં આમ જ ખબર પડે. રૈખિક જોડના ખૂણા એટલે જોડ આવી, જોડ એટલે બે ખૂણા આવશે. જોડના ખૂણા એટલે બે ખૂણા હશે જ, બરાબર. અને રૈખિક છે એનો મતલબ એમ કે બંને ખૂણાઓ રેખા ઉપર આવેલા હોય. હું આ રીતે એકદમ સિમ્પલ શબ્દમાં સમજું એને, અને તમને પણ આવડી જ જશે. જો વ્યાખ્યા પ્રમાણે એ લોકો એવું કહે છે કે આ રૈખિક જોડના ખૂણા છે એ એક પ્રકારના આસન્ન કોણ છે જેમાં સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ એકબીજાની વિરુદ્ધ હોય અને બંને ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય. જો આવું હોય તો બંને ખૂણાને રૈખિક જોડના ખૂણા કહેવાય. વિદ્યાર્થી મિત્રો, શું કહેવાય? રૈખિક જોડના ખૂણા. એટલે કે જુઓ, આપણે એક ઉદાહરણ જોઈએ કે ABCD. તો અહીંયા આ ABC અને ખૂણો CBD એ આસન્ન કોણ છે? તમે કહેશો હા છે. હવે તો બધાને ખબર પડી જ ગઈ આસન્ન કોણ કોને કહેવાય. ઓકે, તો આસન્ન કોણ છે. હવે જુઓ તો કે આ રૈખિક જોડના ખૂણા છે એક આસન્ન કોણ છે જેમાં સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ. તો આ આસન્ન કોણમાં સામાન્ય બાજુ કોણ છે? BC. સામાન્ય બાજુ કોણ છે?
BC. ઓકે, તો BC સિવાયની બે બાજુ કઈ વધી? હવે BC સિવાયની બે બાજુ, તો બીજી બે બાજુ કોણ છે? એક AB અને એક છે BD. એક છે AB અને BD. તો AB અને BD જો તો એકબીજાની કેવી છે? વિરુદ્ધ છે. AB છે, AB ધારો કે આમ જાય છે, આમ. કેમ જાય છે? આમ, આ બાજુ. અને BD કેમ જાય છે? આમ. બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એક આમ જાય છે ને એક આમ જાય છે, વિરોધી છે ને. એટલે કે જો લખ્યું કે આસન્ન કોણની જોડ જ છે આ બે ખૂણા. આ બે ખૂણા છે એકબીજાના આસન્ન કોણ છે. હવે જુઓ કે આ સામાન્ય બાજુ સિવાયની બે બાજુ, આ બાજુ અને આ બાજુ એકબીજાની વિરુદ્ધ હોય. ચલો, વિરુદ્ધ છે અને કીધું બંને ખૂણાનો સરવાળો 180 થાય. તો જો તો આ ખૂણાનો સરવાળો કરશો ને તો એ કેટલો થાય? 180. એટલે કે ABC, ખૂણો ABC વત્તા ખૂણો CBD કરશો ને તો જવાબ આવશે 180. શું આવશે? 180. તો આવી કન્ડિશનમાં આ બે ખૂણાઓને ABC અને ખૂણો CBD ને રૈખિક જોડના ખૂણા કહેવાય. શું કહેવાય? રૈખિક જોડના ખૂણા. તો આનો મતલબ એમ થયો કે ભાઈ આસન્ન કોણ છે એ રૈખિક જોડના ખૂણા પણ હોય. આસન્ન કોણના જે બે આપણે ખૂણા લઈએ તો એ એકબીજાના રૈખિક જોડના ખૂણા પણ હોય શકે. અડધાને થોડોક તો હજી ડાઉટ છે, પણ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો આપણો ડાઉટ ક્લિયર થઈ જાય. જો હવે આપણે આને સિમ્પલ રીતે યાદ કરવું હોય તો હું એમ કહું કે આ તમે BC ને અત્યારે ભૂલી જાઓ, BC ને ભૂલી જાઓ. તો અહીંયા આ શું બની કહેવાય? આપણે મેં અહીંયાથી BC ગાયબ કરી નાખ્યું, અહીંયાથી BC ગાયબ. તો આ શું બની ગઈ? કે રેખા બની ગઈ. રેખા. તો આ ખૂણો કેટલાનો થાય? અથવા તો આ ખૂણાને શું કહેવાય? સરળ કોણ કહેવાય. સરળ કોણ શું કહેવાય? સરળ કોણ કહેવાય. અથવા તો જ્યાં રેખા છે, રેખા, તો આ ખૂણો તમે કોણમાં આપો તો આનો ખૂણો કેટલાનો થાય? 180 ડિગ્રીનો. કેટલાનો થાય? 180 નો. તો હવે હું એમ કહું કે 180 ના તમે બે ભાગ પાડો તો સરવાળો તો 180 જવાનો છે. 180 જવાનો છે ને. તો બસ આ જ કહેવાય રૈખિક જોડના ખૂણા. સિમ્પલ ભાષામાં કે તમે આ રેખા છે, રેખા ઉપર ગમે તેટલા ખૂણા લો, ગમે તેટલા, તો બધા ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. હવે તમને એમ જો મન ફાવે તો તમે આમ લખી શકો. આ ખૂણાનો લઉં 110, આને લઉં 100, ખાલી આને લઉં 70. તો જો આ બંને ખૂણા એકબીજાના આસન્ન કોણ છે? તમે કહેશો છે. એકબીજાના પૂરક કોણ છે? તો કે હા છે. અને એકબીજાના શું કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાય. રેખા પરના ખૂણા શું કહેવાય? જો આ રેખા, આપણે આ રેખા છે ને, રેખા પરના બે ખૂણા છે. આ એક ખૂણો ના બે ખૂણો, અને બંનેનો સરવાળો 180 થાય એટલે એને રૈખિક જોડના ખૂણા પણ કહેવાય. ચલો, કેટલાના ખબર પડી આમાં રૈખિક જોડના ખૂણા? તો રૈખિક જોડના ખૂણા એટલે શું તમારે યાદ રાખવાનું કે કોઈ પણ રેખા હોય, રેખા, તો રેખા પરના બે ખૂણાનો સરવાળો જો 180 થાય તો એને રૈખિક જોડના ખૂણા કહેવાય. વાત પતે. સિમ્પલ શબ્દોમાં, એકદમ સિમ્પલ. જો આ રીતે જેને યાદ રહેતું હોય એને ઠીક છે, બાકી જેને યાદ ના રહે, બરાબર, તો એને એમ યાદ રાખવાનું કે રેખા પરના ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય તો તેમને રૈખિક જોડના ખૂણા કહે છે. ઇઝ ધેટ ક્લિયર? આવડી જાય? ચલો, હું એમ કહું કે આપણે લઈએ ધારો કે 40 અને લઈએ 60. તો આ બે ખૂણા છે, આ બે ખૂણા એકબીજાના આસન્ન કોણ છે? હા છે. ઓકે, છે. બરાબર. રૈખિક જોડના ખૂણા કહેવાય? નહીં, રૈખિક જોડ નથી. એકબીજાના પૂરક કોણ છે? નથી ને, કારણ કે પૂરક કોણનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. તો આ ખાલી આસન્ન કોણ છે, બરાબર. તો આનો મતલબ એમ થયું કે જો રૈખિક જોડના ખૂણાના પૂરક કોણ બંને પણ સરખું જ થયું ને, કારણ કે જો આ રીતે હું તમને આકૃતિ બતાવું કે આ રેખા છે, ધારો કે આ બે ખૂણા છે, એક ખૂણો આ ને એક ખૂણો આ, તો
તો આ બંનેનો સરવાળો 180 થાય તો આને રેખિક જોડના ખૂણા પણ કહેવાય અને બીજા શબ્દોમાં એકબીજાના પૂરક કોણ પણ કહેવાય. ઓકે, તો રેખિક જોડના ખૂણાની આપણે અહીંયા વાત પૂરી કરી. હવે આપણે નવો એક કોણ ભણીએ. શું વધીએ? નવો કોણ. ચાલો જોઈએ કયો છે. તો હવે અભિકોણ આપણો નવો ટોપિક છે કે એક પ્રકાર ભણવાનો છે આપણે ખૂણાઓનો. તો આપણે પેલા ઉદાહરણ દ્વારા સમજીએ પછી આપણે અભિકોણની વ્યાખ્યા આપશું. હવે મને એમ કહેજો વિદ્યાર્થી મિત્રો કે હું અહીં એક રેખા લઉં છું. આ રેખા એનું હું એલ નામ આપું છું, રેખા એલ. ઓકે, હવે હું એક બીજી રેખા લઉં છું એમ, અને એ રેખા એમને આમાંથી છેદાવું છું, એટલે આમાંથી પસાર કરું છું. જો એક બીજી રેખા એમ લઉં છું અને એ રેખા એમ એ એલ માંથી પાસ થાય છે. શું થાય છે? પાસ એટલે પસાર થાય છે. બરાબર? ઓકે, અથવા તો એના ગણિતની ભાષામાં શું કહીએ કે રેખા આ એમ છે એ રેખા એલ માંથી છેદે છે. છેદવું એટલે પસાર થવું. બરાબર? આર પાર નીકળી જાય ને છેદવું કહેવાય. ઓકે, તો જો જે બિંદુએ છેદે ને એ બિંદુને એમનું છેદ બિંદુ કહેવાય. તો અહીંયા જો ધારો કે હું કહું કે ઓ બિંદુએ છેદે છે, ઓકે, તો ઓ બિંદુને શું કહેવાય? બિંદુ ઓ ને છેદ બિંદુ કહેવાય. એનો મતલબ એમ કે છેદ બિંદુ કોને કહેવાય? તો તમારે શું કહેવાનું કે જે બિંદુમાંથી રેખા અથવા તો રેખાખંડ કે કોઈ પણ વસ્તુ એકબીજાને છેદે એને છેદ બિંદુ કહેવાય. બરાબર? એને શું કહેવાય? છેદ બિંદુ કહેવાય. તો અહીંયા આપણે શું લખ્યું કે રેખા એલ અને રેખા એમ એકબીજાને છેદે છે. કયા બિંદુમાં? ઓ બિંદુમાં. તો જો તો હવે આ છેદ બિંદુના લીધે તમને ટોટલ કેટલા ખૂણા મળ્યા? તો ગણો તો કેટલા મળ્યા? એક, આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો અને આ ચોથો ખૂણો. 4 ખૂણા મળ્યા. ઓકે, તો આ 4 ખૂણાઓમાં નજર મારો તો નજર. તો જો ખૂણો 4 અને ખૂણો 2 એના તમે માપ માપશો ને તો બંને કેવા હશે? સરખા હશે. અને એવી રીતે ખૂણો 1 અને ખૂણો 3 એ બંને કેવા હશે? સરખા હશે. તો અહીંયા આપણને 4 ખૂણા મળ્યા. જ્યારે તમે બે રેખાને એકબીજા સાથે છેદાવો તો તમને 4 ખૂણા મળે. એમાંથી જે સામસામેના ખૂણા હોય, સામસામેના, જો સામસામે લો એટલે 4ની બાજુ, 4ની સામેની ખૂણો 2, 1ની સામેનો 3. તો સામસામેના ખૂણા છે એ હંમેશા કેવા હોય? સરખા હોય. કેવા હોય? સરખા. ક્યારે સરખા હોય? તો કે ભાઈ જ્યારે બે રેખાઓ એકબીજાને છેદે ત્યારે ખૂણા બને એમાંથી સામસામેના ખૂણા સમાન હોય તો તેને અભિકોણ કહેવાય. અને તમને અભિકોણની કેટલી જોડ મળે? તો 2. કારણ કે જો આ બે ખૂણા અભિકોણ છે તો એક જોડ, અને 1 અને 3 પણ અભિકોણ છે તો તમને 2 અભિકોણની જોડ મળે. જોડ એટલે જો એક જોડ અને બીજી જોડ. ઓકે, તો હવે અભિકોણની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? અભિકોણ એટલે શું? ક્યારે બને અભિકોણના ખૂણા? એટલે ખૂણા બને, અભિકોણના ખૂણા બને. તો કે ભાઈ જ્યારે કોઈ બે રેખાઓ એકબીજાને છેદે ત્યારે બનતા ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાઓ સરખા હોય છે તેને અભિકોણ કહે છે. અને તમને અભિકોણની કેટલી જોડ મળે? તો અહીંયા તમને લખીને સમજાવું કે બે રેખાઓ છેદે ત્યારે 4 ખૂણા મળે. આ લખવાનું એટલે તમારે લખવાનું નથી, આ ખાલી સમજાવવા માટે કે કોઈ પણ બે રેખાઓ છે એમાં 4 ખૂણા બને અને 4 ખૂણામાંથી બે વિરુદ્ધ, એકબીજાની વિરુદ્ધ, એકબીજાની સામસામે નહીં ચાલે કે સામસામેના ખૂણા સરખા હોય. અને આ બે રેખાઓ છેદે ત્યારે
અભિકોણની બે જોડ મળે, આ વસ્તુ તમારે યાદ રાખવાની. ચાલો કઈ રીતે, તો હું તમને સમજાવું હવે કે એક રેખા L લીધી, બીજી રેખા M લીધી. જો હવે રેખા L અને M ધારો કે O બિંદુમાં છેદે છે, એટલે O શું થયું? છેદ બિંદુ. તો અહીંયા હું નામ આપી દઉં આને A, અને આપી દઉં B, અને આપી દઉં C, અને આને નામ આપી દઉં D. અથવા તો આમાં એમ લખાય કે રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. તો અહીંયા ટોટલ કેટલા ખૂણા મળ્યા? જો ખૂણો AOC, પછી કયો મળે ખૂણો? COB, ખૂણો BOD, અને ખૂણો DOA. જો મેં કઈ રીતે નામ યાદ રાખ્યા? AOC, તો C આવ્યા તો પછી C થી જ ચાલુ કરવાનું. COB, BOD, DOA. તો આ ચાર ખૂણા પૈકી કયા કયા અભિકોણના ખૂણા થાય? કોને આવડે? તો તમે લોકો કહેશો કે સર આ AOC અને BOD આ બંને કેવા છે? સરખા છે. તો અહીંયા અભિકોણની આપણને બે જોડ મળે, એમાંથી એક AOC બરાબર ખૂણો BOD, એટલે આ બંનેના માપ કેવો હોય? સરખા હોય. બંનેના માપ કેવો હોય? સરખા. બરાબર. એવી રીતે બીજી જોડ કઈ મળે? તો AOD બરાબર COB. ઓકે, તો જો બે રેખા છેદી એમાંથી ચાર ખૂણા બન્યા. ઓકે, તો એમાંથી સામસામેના ખૂણાની એક જોડ સમાન અને બીજી જોડ સમાન, તો અભિકોણની બે જોડ મળી. ઓકે, તો આ બંને શું કહેવાય? અભિકોણ. અને હંમેશા અભિકોણ હોય તો એના માપ કેવો હોય? સરખા હોય. કેવો હોય? સરખા. એટલે કે જો તમને આપ્યું હોય કે આ રીતે આકૃતિ હોય અને એમાં જે AOC નું માપ 40 હોય તો BOD નું માપ કેટલું થઈ જાય? 40. આનું માપ ધારો કે 120 હોય, કે આપણે રાખીએ 140. જો આનું માપ 140 હોય તો સામેવાળાનું માપ કેટલું હોય? 140. હવે જો એક નવી વસ્તુ શીખવાડું કે જો આ AOB રેખા છે, આ એ રેખા, આ એક રેખા, તો એની ઉપરની સાઈડ જો, ઉપરની સાઈડ AOB ની, તો એમાં કેટલા ખૂણા બન્યા? AOD અને DOB. તો આ બંને ખૂણાને એકબીજાના કેવા ખૂણા કહેવાય? તો બંને ખૂણાને એકબીજાના આસન્ન કોણે કહેવાય. કારણ કે જો સામાન્ય બાજુ, સામાન્ય શિરોબિંદુ. ઓકે, એટલે આસન્ન કોણે બને? ચાલો ઓકે. બીજું જુઓ 140 અને 40, તો બંને એકબીજાના પૂરક કોણે બને? અને AB એક રેખા છે, રેખા, તો રેખા પરના ખૂણાય બને, એટલે રેખિક જોડના ખૂણાય બને. તો આ તો કેટલી બધી વસ્તુ એક જ આકૃતિમાં બની ગઈ. આસન્ન કોણ, રેખિક જોડના ખૂણા, પૂરક કોણ, અભિકોણ. એવી રીતે તમે રેખા CD લો, રેખા CD, તો તેની ઉપર અને નીચે બંને બાજુ જુઓ. જો ખૂણો AOC અને AOD એ બંને એકબીજાના આસન્ન કોણે છે, પછી રેખિક જોડના ખૂણે છે ને પૂરક કોણે છે. એવી રીતે AB ની નીચેની બાજુ જુઓ તો AOC અને COB આસન્ન કોણ છે, પૂરક કોણ છે, રેખિક જોડના ખૂણે છે. આમાં જો BOC અને BOD, તો એક આકૃતિમાંથી કેટલું બધું બને. અને સામસામેના ખૂણા એટલે અભિકોણ, અને અભિકોણના માપ સમાન. ઓકે, તો અહીંયા આપણે ખૂણાઓના પ્રકાર વિશેની માહિતી સંપૂર્ણ રીતે મેળવી લીધી. અને આની ઉપરથી જ તમારે સ્વાધ્યાયના બધા દાખલા આવશે, અને દાખલા તો તમે આકૃતિ ઉપરથી આમ ફટાફટ જવાબ દેશો. ઓકે, તો સ્વાધ્યાય 5.1 આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમે બધી થિયરી કમ્પ્લીટ વાંચીને સમજીને મગજમાં ફિટ કરી લો. ઓકે, તો મળીએ નેક્સ્ટ ટાઈમ.